તો દિવાળી પૂરી થયા અને એક સપ્તાહ જ થયું હોય અને લોકોએ રોજગાર ધંધા પરના પાંચમ અને સાતમના મુહૂર્ત જ કર્યા હતા ત્યાં રાતોરાત 500 અને 1000ની નોટો બંધ થતા લોકોના ધંધા અને રોજગાર પર પણ મોટો માર પડ્યો છે। નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને આખા વર્ષનું બજેટ વિખાઈ જતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। દેશમાંથી કાળું નાણું કાઢવા જતા સરકારે હાલ તો ગરીબ અને મધ્યમ વર્ગની પરસેવાની કમાણી અને વ્હાઇટ ઇન્કમ પર પણ મોટી અસર ઊભી કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે। હજુ તો લોકોએ પાંચમ અને સાતમના મુહૂર્તો જ કર્યા હતા ત્યાં સરકારે રાતોરાત 500,000ની નોટો બંધ કરી દેતા ભારે કટોકટી ઊભી થઈ છે। હાલ મોટાભાગના લોકો સવારે ઉઠે ત્યાંથી નોટો બદલવાની અને નોટો જમા કરાવવાની લાઈનમાં આમ તેમ બેંકોમાં દોડી રહ્યા છે। નોકરીઓમાં રજા રાખીને અને દુકાનો બંધ કરીને લોકો સવારથી બેંકોની લાઈનમાં ઊભા રહી જાય છે। મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને તો હાલ ખૂબ જ કપરી હાલત થઈ પડી છે। છતે પૈસે ખરીદી ન કરી શકતા અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ન લઈ શક્યા વિવિધ વસ્તુઓમાં ધંધા અને રોજગારો પર મોટો માર પડ્યો છે। હાલ બજારોમાં ખરીદ વેચાણમાં ભારે ઘટાડો આવ્યો છે અને તમામ નાનાથી માંડી મોટા વેપારીઓ અને નોકરિયાતોને લઈને મજૂરો તથા વ્યાવસાયિકો બેંકોમાં નોટો બદલવાની અને પૈસા જમા કરાવવાની કામગીરીમાં પડી ગયા છે। આ નવા વર્ષમાં હવે કઈ રીતે પૈસાનું આયોજન કરવું અને ખર્ચા કઈ રીતે કાઢવા તેને લઈને હાલ લોકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે। તો બીજી બાજુ લાંબી લાઈનોમાં ઊભા રહ્યા બાદ પણ પૂરતા પૈસા ન મળતા અને નોટો ન બદલાતા લોકો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે।